વાત દર્શક મિત્રો કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે સામાજિક સેવાની અંદર તમારી રુચિ વધતી જણાશે. આ સમયગાળાની અંદર ખાસ કરીને મેષ રાશિ વાળા જાતકોને આર્થિક લાભની શક્યતાઓ થોડી ઘણી વહી શકે છે અને વહીવટી કામકાજની અંદર થોડું ઘણું નુકસાન તમારે સંભાળવું પડી શકે એમ છે. સ્નેહી મિત્રો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી અને તમારું મન પ્રસન્ન રહેતું જણાય. વાયુજન્ય બીમારીના યોગ આજના દિવસની અંદર તમારે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકોએ ખાસ કરીને કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના અવશ્ય કરવી જોઈએ. બની શકે તો ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરી કોઈ કુંવારી નાની દીકરી હોય અને ચુંદડીનું દાન કરવું અથવા વસ્ત્રનું દાન કરવું, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે શેર બજારને લગતા કામકાજની અંદર તમને લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. પરિવારની અંદર સાધારણ ક્લેશ, ઝઘડાનું વાતાવરણ સર્જાઈ રહેતું જણાય. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. માનસિક ચિંતાથી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર માં કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. માં જગદંબાની આરાધના કરવી જોઈએ. માં જગદંબાને સુગંધી પુષ્પ અર્પણ કરવું જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પરંતુ વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાય નોકરીની અંદર આજના દિવસની અંદર તમને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાશે. કુટુંબ અને પરિવારના સહયોગથી તમને સારો લાભ મળી શકે અને દાંપત્ય જીવનના સુખની અંદર પણ તમને વધારો પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. જમીન મકાન લે વેચનું કામકાજ હોય તો અવશ્ય એમાં તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે માતાજીની ઉપાસના કરવી જોઈએ. કપૂર અને ધૂપ સવાર અને સાંજ તમારા ઘરની અંદર પ્રજ્વલિત કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે વ્યવસાયને લગતા કામકાજની અંદર આવકમાં વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકશે. આ સમયગાળા ની અંદર મશીનરીને લગતા કામકાજમાં કર્ક રાશિવાળા જાતકોને સારો એવો ફાયદો થઈ શકે એમ છે. કર્ક રાશિવાળા જે જાતકો છે ને ભાગીદારી અને પાર્ટનર સાથે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારધારા અવશ્ય તમારા સાથીઓનો સહકાર આપી શકશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ખાસ કરીને જોવા જઈએ તો આ સમયગાળા દરમિયાન બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના કરો, માતા પાર્વતીની આરાધના કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. વ્યવસાયની અંદર નવા નવા કામ તમને પ્રાપ્ત થતા જણાશે. સાથી કર્મચારી અને સહયોગીઓનો તમને સુંદર મજાનો લાભ મળી શકે. માતા પિતાના આશીર્વાદથી તમારા અધૂરા કામ અવશ્ય પરિપૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર માં જગદંબાની આરાધના કરો, માં જગદંબાની પૂજા કરો અને બની શકે તો દુર્ગાર્તિશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગાના 32 નામનો આજે તમે જપ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કોઈ પણ પ્રકારની ઉધારી આજે તમારે કરવી નહીં. પૈસા લેવામાં અને દેવામાં થોડીક સાવચેતી રાખજો. મંગલ પ્રસંગની અંદર આજે તમને કોઈ પણ પ્રકારના શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. નજીકના સગાવાલાથી થોડી ઘણી પરેશાની તકલીફ રહી શકે એમ છે. આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુની સાથે સાથે માં લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરજો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સ્વાસ્થ્યની બાબતે આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. તમારા ચંચલ સ્વભાવને તમે સરળ બનાવશો તો અવશ્ય તમને લાભ મળતો જણાય. કારણ વગરની યાત્રાથી તમારે બચવું બહુ જ જરૂરી છે અને તમારા કરેલા કામ અવશ્ય તમને સારો લાભ આપતા જણાય. કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. કનકધારા સ્તોત્રનો આજે પાઠ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. નોકરી વ્યવસાયની અંદર ધોખાધડીથી બચવું
બહુ જ જરૂરી છે. સંપત્તિને લગતા બાબતોની અંદર વિચારીને નિર્ણય લેશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. આજના દિવસમાં સાથી મિત્રોનો ઉત્તમ પ્રકારનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય ને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે ત્યાં સુધી કુંજિકા સ્તોત્રના 21 પાઠ કરજો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભદફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આર્થિક સ્થિતિની અંદર તમને સુધારો જોવા મળશે. જવાબદારી વાળા કામકાજની અંદર તમને યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળે. લાપરવાહીથી કામકાજ કરશો તો એમાં તમારે નુકસાની જાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. જૂના હઠીલા દર્દમાંથી, પરેશાનીઓમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ધન રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માતા લક્ષ્મીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. માતાની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સગા સ્નેહીજનોનો આર્થિક સહકાર તમને પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર કોઈ પણ જાતના રોકાણ માટે સમય સારો નથી. સાથીઓને મદદ કરવાથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય ને ટેકનોલોજી ક્ષેત્રની અંદર જોડાયેલા કામકાજની અંદર પણ અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કયો ઉપાય કરવો જોઈએ? મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદની, દુર્ગમ સાધની, દુર્ગમ નાશિની, આ દુર્ગાના 32 નામનો તમે જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, એક આધ્યાત્મિક શક્તિ મહત્વની હોય અને આ આધ્યાત્મિક શક્તિ જ્યારે તમને તમારા કામકાજની અંદર હેલ્પ કરતી હોય, તમારા કાર્યક્ષેત્રની અંદર હેલ્પ કરતી હોય તો અવશ્ય એના દ્વારા પણ પોઝિટિવ રિઝલ્ટો મેળવી શકતા હોઈએ છીએ. અને આપણે જોઈએ છીએ કે આપણા સત્તાધારી પક્ષ છે એની અંદર ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક શક્તિ એટલી છે કે નવરાત્રીના 9 દિવસનું અનુષ્ઠાન પણ એમને પોઝિટિવ રિઝલ્ટ થોડુંક આપી શકે એમ છે. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મિત્રો દ્વારા માનસિક વ્યથાનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર પરિવારમાં મોટાની મીઠી નજરથી તમને લાભ મળતો જણાય. નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને સારો લાભ મળતો જણાય ને ભાગીદારી વર્ગથી મન મુટાવ થોડો ઘણો રહેતો જણાશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય આ મંત્રનો જપ અવશ્ય કરજો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિવાળા જાતકો માટે વાહન ચલાવવામાં તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડશે અને અંગત માણસોની ઉધારીથી તમારે બચવું બહુ જ જરૂરી છે. માનસિક અશાંતિનો આજે અનુભવ પણ થતો જણાશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં જગદંબાની આરાધના, માં જગદંબાની પૂજા ઉપાસના અને માં જગદંબાની પૂજા કરવાથી આપને પોઝિટિવ લાભ મળતો જણાશે.